કંસાળ છે, અલગ અલગ આંગણવાડીના કામ, એ સિવાય ગભેડી ખાતે આરોગ્ય કેન્દ્ર બનાવવાનું કામ છે અને સ્ટ્રોંગ વોટર, આવા કામોનો લગભગ 926 લાખનો અભ્યાસ ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા સાઉથ ઝોન બી કનકપુરમાં વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત સાથે પ્રજાલક્ષી યોજનાઓનો પ્રારંભ. ધારાસભ્ય શ્રી સંદીપ દેસાઈના પાવન હસ્તે કાર્યારંભ. પ્રજાપંખ સચિન ભારત સરકારના કેન્દ્રીય જળ શક્તિ મંત્રીશ્રી તથા ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ 84 વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી સંદીપ દેસાઈના પાવન હસ્તે સાઉથ ઝોન બી કનકપુર વિસ્તારમાં વિવિધ પ્રજાલક્ષી વિકાસકામોનું ખાતમુહૂર્ત વિધિ આજે કનકપુર ખાતે યોજાઈ. શ્રી દેસાઈએ જનસભામાં જણાવ્યું હતું કે વોર્ડ 30માં હાલમાં રૂ. 18,000 કરોડથી વધુના વિકાસકામો ચાલુ છે. તેમણે જણાવ્યું કે સાઉથ ઝોન બીમાં 1,200થી વધુનો સ્ટાફ છે અને કર્મચારી વર્ગ તથા અધિકારીઓ કાર્ય પ્રત્યે પ્રતિબદ્ધ અને સમર્પિત છે, જે સહકારની ભાવના સાથે કામ કરે છે. વધુમાં તેમણે જણાવ્યું, આજના કાર્યક્રમમાં નીચેના મુખ્ય કામોના ખાતમુહૂર્ત થયા છે. આધુનિક આરોગ્ય કેન્દ્ર મોજે ગભેણી રેસ નંબર 218 એમ્યુનિટીઝ સ્પેસ ખાતે આરોગ્ય કેન્દ્રના નિર્માણથી આસપાસના વિસ્તારોના નાગરિકોને આરોગ્ય સંભાળની વધુ સારી અને આધુનિક સુવિધાઓ મળશે. સાથે નવી 14 આંગણવાડીઓનું નિર્માણ કરાશે. શહેરમાં નવીનત્વ પામેલા વિસ્તારો સચિન, પારડીકણદે, કંસાડ, કનકપુર, પાલી, ઉંબેર અને તલંગપુર ખાતે હાલની વિવિધ આંગણવાડીઓને આધુનિક માળખામાં પરિવર્તિત કરી કુલ 14 નવી આંગણવાડીઓ નિર્માણ થવાની છે. ઉપરાંત સ્ટોર્મ ડ્રેનેજ લાઇનનું વિસ્તૃત કામ જે કંસાડના આહિરવાસથી કંસાડ પ્રાથમિક શાળા બાદમાં મીંઢોળા નદીના આઉટલેટ સુધી 100 મીમી વ્યાસની નળીથી આરંભ કરી 1,100 mm બાય 2,200 mmના આરસીસી બોક્સ સ્ટ્રક્ચર દ્વારા સ્ટોર્મ ડ્રેનેજ લાઇન બિહાવવાનો મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હાથ ધરાયો છે. આ ઉપરોક્ત વિકાસ કાર્ય માટે અંદાજે રૂ. 9.28 કરોડનો ખર્ચ મંજૂર થયો છે. શ્રી સંદીપ દેસાઈએ કાર્યકર્તાઓને આહ્વાન કર્યું કે આ બધા વિકાસકામો મતદારોના હિતમાં છે અને દરેક પદાધિકારી, કાર્યકર્તા અને નાગરિકે આ માહિતી ગ્રામજન સુધી પહોંચાડવી જોઈએ. ગુજરાત સરકાર અને સુરત મહાનગરપાલિકા નિષ્ઠાપૂર્વક વિકાસ માટે પ્રતિબદ્ધ છે. આજે મહાનુભાવોની ઉપસ્થિતિ રહી, જેમાં સુરત શહેર મંત્રી શ્રી ભીખુભાઈ પટેલ, વોર્ડ 30 પ્રમુખ તેજસભાઈ આહિર, મહામંત્રી મનોજસિંહ સોલંકી, કેશભાઈ પટેલ, લાઇટ એન્ડ ફાયર ચેરમેન ચિરાગસિંહ સોલંકી, કોર્પોરેટર હસમુખભાઈ નાયકા, પિયુષાબેન પટેલ, રીનાબેન રાજપૂત તથા માજી પ્રમુખ અને નગરસેવકો તેમજ સાઉથ બી ઝોન ડેપ્યુટી કમિશનર મીનાબેન ગજ્જર, ઝોનલ અધિકારી પરેશ પટેલ તથા અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંદીપ દેસાઈએ વિશેષ જનસભાને સમગ્ર સારાંશમાં કહ્યું કે આ કાર્યક્રમ એ સૌનો સહકાર, સરકારની નિષ્ઠા અને જનહિત માટેના સમર્પણનો પ્રતિબિંબ છે. કેમ કે અન્ય શહેર કરતાં સુરત મહાનગરપાલિકા શહેરના દરેક ખૂણે સતત પ્રગતિ તરફ આગળ વધી રહી છે. નમસ્કાર. આજે સુરત મહાનગરપાલિકા ઉધના ઝોન બી કનકપુર ખાતે 926 લાખના ખર્ચે આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર, સ્ટોર્મ ડ્રેનેજ આ 3 કામોનો ખાતમુહૂર્ત પ્રસંગે આ વોર્ડના તમામ કોર્પોરેટરશ્રીઓ, સંગઠનના પદાધિકારીઓ અને આ વિસ્તારના નગરજનોની હાજરીની અંદર આજે આ 3 અલગ અલગ કામોનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે. ખૂબ આનંદની વાત છે કે આ વિસ્તાર સુરત મહાનગરપાલિકાનો હોય, પરંતુ આપણા લોકપ્રિય સાંસદ શ્રી સી.આર. પાટીલ સાહેબની આગેવાનીમાં આ વિસ્તારની અંદર જે પણ નવા કામો થાય છે, નવા કામોની અંદર ગામમાં પણ ખૂબ મદદ થાય છે. એના કારણે આજે ઉધના ઝોન બી કનકપુર સુરતમાં સૌથી વધારે કામો થઈ જાય એમ કોઈ ખોટું નથી. અને આજે ખૂબ મોટી સંખ્યાની અંદર આ ઝોનલ ડેપ્યુટી કમિશનર બેન મીનાબેન, કાર્યપાલક પરેશભાઈ અને સૌ પદાધિકારીઓ, અધિકારીની હાજરીમાં આજે ખૂબ સારી રીતે ખાતમુહૂર્ત કાર્યક્રમ સંપન્ન થયો છે. આભાર.